આપણે જાણીએ છીએ કે લગભગ ગયા અઠવાડિયાથી આપણે સુવાર્તા વિશેનો એક અભ્યાસ કરીએ છીએ. એના પહેલા સતત કેટલા અઠવાડિયા સુધી આપણે આધીનતા વિશે અભ્યાસ કરેલો અને હવે આપણે સુવાર્તા વિશે જોવા માંગીએ છીએ. ગયા અઠવાડિયે જે બાબત આપણે જોઈ એ હતી કે સુવાર્તા શું નથી, એટલે જેને સુવાર્તા નહીં કહેવાય એ બાબતોને આપણે જોઈ. આજે આપણે જે જોવા માંગીએ છીએ એ જ સુવાર્તા શું નથી એમાં જ આગળ આપણે કન્ટિન્યુ કરવા માંગીએ છીએ. અને શાના માટે સુવાર્તા, જે રીતે માથીની લખેલી સુવાર્તા એનો 24મા અધ્યાયની અંદર આપણને કહેવામાં આવેલું, એ શબ્દને હજી પણ આપણે પકડી રાખવા માંગીએ છીએ અને એના ઉપર જ અભ્યાસ કરવા માંગીએ છીએ કે માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 14મી કલમ આ રીતે કહે છે: અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારું રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે અને ત્યારે જ અંત આવશે. સુવાર્તા સાક્ષીના રૂપમાં ગયા રવિવારે જે આપણે જોયેલું તે આ વિષય પર હતું કે સુવાર્તા સાક્ષીના રૂપમાં. અત્યાર સુધી જેટલી બી સુવાર્તા પ્રગટ કરવામાં આવી એ શબ્દના રૂપમાં, સહાયના રૂપમાં કે મદદના રૂપમાં, શિક્ષણના ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે કે બીજા કોઈક અન્ય ક્ષેત્રની અંદર સુવાર્તાઓ આપવામાં આવી. પણ સાક્ષીના ક્ષેત્રની અંદર, એટલે કે સાક્ષી દ્વારા, સાક્ષીના રૂપમાં આપણે જ્યાં કંઈ હોઈએ ત્યાં આ સુવાર્તા આપવાની જરૂર છે. શરૂઆતના દિવસોની અંદર જે સેવકો હતા, મિશનરીઓ હતા, એ બધા લોકોએ પોતાનો પરિશ્રમ, પોતાનો દેશ, પોતાની કમ્ફર્ટ, પોતાનું ભોગવિલાસ બધું જ મૂકીને પ્રભુ ઈસુ માટે આવીને સુવાર્તા ફેલાવવાનું કામ સ્ટાર્ટ કરેલું. તે સમયની જે પરિસ્થિતિ હતી, તે સમયની જે નીડ હતી, એ જે જરૂરિયાત હતી, એ જરૂરિયાત બાઇબલ કે બીજી કોઈ ટ્રાન્સલેશન કે બીજી કોઈ બાબતની નહોતી. પણ જ્યારે જે લોકો, જે મિશનરી લોકો ભારત જેવા દેશની અંદર આવેલા, ત્યારે ભારત દેશની અંદર સખત ભૂખમરો, ગરીબી, અન્નની અછત, માંદગી, લોકો મરી જતા હતા, બાળકો મરી જતા હતા, કોઈ જ પ્રકારનું હાઇજીન નહીં, કોઈ જ પ્રકારની વ્યવસ્થા નહીં. અને મિશનરીઓએ સૌપ્રથમ સુવાર્તાને સેવાના રૂપમાં ભારત દેશની અંદર પ્રવેશ કરેલો, કારણ કે એ તે સમયની જરૂરિયાત હતી. યાકૂબનો પત્ર જે પ્રમાણે કહે છે, યાકૂબનો પત્ર એનો 2જો અધ્યાય એની 15મી કલમ. સર્વોચ્ચ ઈશ્વરમાં યાકૂબનો પત્ર 2જો અધ્યાય 15મી કલમ. તમારા કોઈ મિત્રને ખોરાક અને કપડાની જરૂર હોય અને તેને તમે એમ કહો કે શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા, ઈશ્વર તને આશીષ આપો, પણ તેને ખોરાક કે કપડાં ન આપો તો તેથી શો લાભ? 15, 16 અને 17 સાથે જ વાંચી લો ને, એટલે 17મી કલમ. ફક્ત વિશ્વાસ હોય એટલું પૂરતું નથી. વિશ્વાસની સાબિતી તરીકે તમારે સારા કાર્યો કરવા જોઈએ. કાર્યો વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ જ નથી. એવો વિશ્વાસ નિર્જીવ અને નકામો છે. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન 2જો અધ્યાય 15મી કલમ. ધારો કે તમે કોઈ ભાઈ કે બહેનને જુઓ છો કે તેની પાસે ખોરાક અથવા કપડાં નથી અને તમે કહો કે આવજો, તમારો દિવસ સુખદ નીવડો, હૂંફાળા રહેવાય તેવા વસ્ત્રો પહેરજો અને સારું જમજો,
પરંતુ તમે તે વ્યક્તિને ખોરાક કે વસ્ત્ર આપતા નથી, તો તેનાથી શો લાભ થાય? જોયું, માત્ર વિશ્વાસ પૂરતો નથી, સારા કૃત્યો નિપજાવે નહીં ત્યાં સુધી તે મૃત અને નકામો છે. બાઇબલ આ વસ્તુ કહે છે કે વિશ્વાસ કરણી વગર નિર્જીવ છે. એટલે જ્યારે પણ મિશનરી ભારત દેશની અંદર આવેલા અને જેવી રીતે અહીંયા એમ કહે છે કે ખોરાક, વસ્ત્ર અને જે બેઝિક નીડ હતી, જેમ કે મેડિકેશનની, તો તે નીડ પૂરી કરવાને માટે સેવકો બધાએ કામ કરેલું. એટલે આજે એના પ્રતાપે આજે ઘણી બધી મિશન સ્કૂલ અહીંયા આજે સ્થાપિત થઈ છે ભારતની અંદર. ઘણી બધી હોસ્પિટલ્સ આવી છે. આ એમનો વિશ્વાસ ને એમના કારણે એ બધા કાર્યો થયા. પણ આજે એ નીડ બદલાઈ ગઈ છે. આજે જરૂરિયાત બદલાઈ ગઈ છે. જરૂરિયાત એ રહી નથી. આજે એ પેટર્ન હવે ફોલો નહીં થઈ શકે કે સુવાર્તા સેવા દ્વારા હવે આ જે યુગ છે એ સુવાર્તા સાક્ષી દ્વારા. આ જે યુગ છે જેની અંદર આપણે જીવી રહેલા છે એ યુગ છે કે સમય છે એ છે સુવાર્તા સાક્ષી દ્વારા, કાં તો સાક્ષીના રૂપમાં. આજની જે સુવાર્તા આપણે પ્રગટ કરવાની છે એ સાક્ષીના રૂપમાં સુવાર્તા આપણે પ્રગટ કરવાની છે. અને એના જ ઉપર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ કે એ સાક્ષીના રૂપમાં આપણે કઈ રીતે સુવાર્તા આપી શકીએ. ગયા અઠવાડિયે આપણે જે બાબત જોઈલી કે સાક્ષી એટલે કે વિટનેસ માટેનો જે ઓરિજિનલ જે અર્થ ગ્રીક ભાષામાં જે લખાયેલો માર્ટેઓન, અને તે જે ઓરિજિનલ મૂળ શબ્દમાંથી આવે છે માર્ટિયર્સ, જેનોમાંથી અંગ્રેજી શબ્દ ખેંચી કાઢવામાં આવેલો છે માર્ટિયર, એટલે કે શહીદ થનાર લોકો. એટલે કે વિટનેસનો બીજો અર્થ થાય શહીદ થવું. એટલે કે સાક્ષીનો બીજો અર્થ થાય શહીદ થવું. જો સુવાર્તા માટે તમે હવે સ્ટેપ લો છો કે સ્ટેન્ડ લો છો, એટલે કે તમે એ તત્પરતા રાખો છો કે હું શહીદ થવાને માટે તૈયાર છું. એના એક રવિવાર પહેલા આપણે એ બાબતનો અભ્યાસ કરેલો કે ઈસુ ખ્રિસ્ત એમણે એવું કીધું કે જે કામ તમે મને સોંપેલું છે, આકાશમાંના બાપે જે કામ એમને સોંપેલું છે એ પૃથ્વી પર પૂરું કરીને મેં તમને મહિમાવાન કર્યા છે. અને આપણે ત્યારે પણ એક વસ્તુ જોયેલી કે એ કામ શું છે. અને આજે પણ એ જ બાબતને થોડી અલગ રીતે આપણે જોવા માંગીએ છીએ, જ્યાં સુવાર્તા, સાક્ષી અને કામ, આ ત્રણ બાબતનો મિક્સઅપ કાં તો સમન્વય હોય છે, જ્યાં બધાનું ત્રણનું જોડાણ ત્યાં આપણે જોઈએ. રોમનોનો પત્ર એનો 1લો અધ્યાય અને તેની 9મી કલમ. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન, 1લો અધ્યાય 9મી કલમ. હું તમારા માટે કેટલી પ્રાર્થના કરું છું તે ઈશ્વર જાણે છે. દિવસ અને રાત હું પ્રાર્થનામાં તમને અને તમારી જરૂરિયાતોને હૃદયપૂર્વક જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર વિશેના શુભ સંદેશાનો ફેલાવા કરીને કરું છું એ ઈશ્વર પાસે લઈ જાઉં છું. સર્વોચ્ચ ઈશ્વરમાં રોમનોને પત્ર 1 અને 9. તમારે માટે હું કેટલી બધી વાર પ્રાર્થના કરું છું તે ઈશ્વર જાણે છે. તેમના પુત્રના સુસમાચાર પ્રગટ કરીને મારા પૂરા સામર્થ્યથી હું તેમની સેવા કરું છું. તેમની આગળ હું તમારે માટે તથા તમારી જરૂરિયાતોને માટે સતત પ્રાર્થના કરું છું. રોમનોનો પત્ર તેનો 1લો અધ્યાય ને તેની 9મી કલમ આ રીતે કહે છે કે જે દેવની સેવા
સેવા, જે દેવની સેવા, પાઉલ પ્રેરિત કહે છે, જે દેવની સેવા હું મારા આત્માએ તેના દીકરાની સુવાર્તામાં કરું છું તે મારો સાક્ષી છે. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન ફરીથી બ્રધર સ્લોલી વાંચો ને. હું તમારા માટે કેટલી પ્રાર્થના કરું છું તે ઈશ્વર જાણે છે. દિવસ અને રાત હું પ્રાર્થનામાં તમને અને તમારી જરૂરિયાતોને હૃદયપૂર્વક જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર વિશેના શુભ સંદેશાનો ફેલાવો કરીને કરું છું એ ઈશ્વર પાસે લઈ જાઉં છું. ઓકે, એ પ્રાર્થના કોની પાસે લઈ જાય છે ત્યાં એક આખું વર્ણન કરે છે. એ છેલ્લો ભાગ બ્રધર પાછળ તમે વાંચો એકદમ સ્લોલી. એ છેલ્લો ભાગ, જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર વિશેના એક જ મિનિટ. જે ઈશ્વરની સેવા, ઈશ્વરની સેવા હું તેમના પુત્ર વિશેના પુત્ર વિશેના શુભ સંદેશાનો ફેલાવો સુસમાચાર એટલે શુભ સંદેશાનો કરીને કરું છું હા એ ઈશ્વર પાસે લઈ જાઉં છું. એ ઈશ્વર પાસે લઈ જાઉં છું. એટલે પાઉલ પ્રેરિત અહીંયા એ બાબત વર્ણવવાનો પ્રયત્ન કરે છે કે સેવા શું છે. સેવા શું છે? તમે ને હું એવી રીતે વિચાર કરીએ કે આપણે સેવા કેવી રીતે કરી શકીએ, પણ પાઉલ પ્રેરિત અહીંયા એ બાબત વર્ણન કરે છે કે ઈસુ વિશેનો સુસમાચાર ફેલાવો કરીને હું સેવા કરું છું. તમે ને હું કેવી રીતે સેવા કરીએ છીએ? તો અહીંયા એ બાબત આવે છે કે આપણે આ સેવાના ભાગીદાર છીએ. બધા જરૂરી નથી કે દરેક વ્યક્તિ પુલપિટ પરથી જ બોલે એને સેવા કહેવાય. જરૂરી નથી કે તમે જે સારા સારા વચનો કે સારી સારી બાબતો જેનાથી લોકો પ્રત્યક્ષ રીતે જોઈ શકતા હોય એને જ તમે સેવા કહો. એ સેવા નથી, એ વાસ્તવિક સેવા નથી. કારણ કે સેવા એ જ કરી શકે જે સેવક હોય. જે સેવક હોય એ જ સેવા કરી શકે, અને સેવક પડદાની આગળ ના હોય, સેવક પડદાની પાછળ હોય. આજે તો પછી અમે જે ખાલી આ બોલીએ છે એ પ્રભુનું દાન છે અને એ દાનને લઈને ખાલી બોલીએ છે, પણ સેવા વાસ્તવિક રીતે સેવા અને નહીં કહેવાય. આ સેવા નથી. સેવા સેવક કરે, નોકર કરે, અને હંમેશા એ બંધ બારણે રસોડામાં પડદાની પાછળ એવા ક્ષેત્રમાં એ સેવા કરતો હોય છે. સેવા સેવક જ કરે. અને પાઉલ પ્રેરિત કહે છે કે હું સેવા કરું છું. એ કેવી રીતે સેવા કરું છું? એના પુત્રના સુવાર્તાને પ્રગટ કરીને, એના પુત્રની સુવાર્તાને પ્રગટ કરીને સેવા કરું છું. ઓકે, તમે ને હું કેવી રીતે સેવા કરીએ છીએ? શું આપણે આ સુવાર્તાને પ્રગટ કરીને સેવા કરીએ છીએ? તો હવે જે વિષય આવે છે, હવે જે પ્રશ્ન આવે છે, એ પ્રશ્ન આ આવે છે કે પ્રગટ કરીએ. પ્રગટ કરીએ. આ જે સેવા જે આપણે કરવાનું જે વિચારીએ છીએ કે એ સેવા બધા માટે છે. એવું નથી કે એ સેવા ખાલી મારા માટે હોય, કોઈક એલ્ડર માટે હોય કે એના માટે નહીં. આ સેવા, કારણ કે સુવાર્તા બધા માટે છે અને બધા જ ને સુવાર્તા માટેનું ઇન્વિટેશન મળેલું છે. હવે કેવી રીતે સેવા કરવી? એટલે સેવા એટલે સુવાર્તા પ્રગટ કરવી. સુવાર્તા પ્રગટ કરવી. સુવાર્તા પ્રગટ કરવી એ આપણી સેવા છે. શરૂઆતના દિવસોમાં સુવાર્તા પ્રગટ કરવામાં આવી, કાં તો સુવાર્તા જે પ્રગટ કરવામાં આવી એ સેવા એટલે સર્વિસીસ,
સર્વિસીસની અંદર જેમ કે એજ્યુકેશન સેક્ટર અને મેડિકલ સેક્ટર, એ બે ક્ષેત્રની અંદર મિશનરીઓ જ્યારે આવેલા ભારતની અંદર, એ બે ક્ષેત્ર, કારણ કે જે રીતે યાકૂબનો પત્ર કહે છે કે જ્યારે એ લોકો અહીંયા આવેલા અને કેટલાક લોકો વગર કપડાના લોકો આમ તેમ ફરતા હતા, ખાવાનું નહોતું મળતું, એવી પરિસ્થિતિમાં ફરતા હતા, અને ત્યાં એ બાઇબલ લઈને નહોતા બેસી જતા. એમને એવું નહોતા બતાવતા, બ્રધર અહીંયા હું તમને બાઇબલની આ કલમ બતાવું છું, આ કલમ આવી રીતે જીવવા કહે છે. એવી રીતે નહોતા એમને બોલાવ્યા કે બ્રધર તમે અહીંયા આવો, તમે આજે કરો છો એ પાપ છે. તમે લગ્ન પહેલા તમે જે સ્ત્રી સાથે રહેવાનું ચાલુ કરી દીધેલું છે એ વ્યભિચાર કહેવાય, પાપ છે, બાઇબલ આધારિત નથી. એવું શિક્ષણ નહીં આપ્યું. કેમ? કારણ કે સૌથી પહેલા એને વસ્ત્રની જરૂર હતી, સૌથી પહેલા એને દવાની જરૂર હતી. એમનું જે બાળક હતું એ બાળક માંદું હતું અને મરણ પથારી હતું, ત્યારે એ સંદેશો લઈને નહોતા ગયા કે આ બાળક તમારા વ્યભિચારથી જન્મેલું છે કારણ કે તમે લગ્ન નથી કરેલા. આવા સંદેશા નહોતા લઈને ગયા. બહુ પ્રેક્ટિકલ હતા એ સેવકો, બહુ વાસ્તવિક હતા. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ લોકોએ પોતાનું સર્વસ્વ દેવના મહિમાને માટે આપી દીધું. અને એમણે જે શરૂઆત કરી એ સેવા એટલે કે એવી સર્વિસીસ જેમાં એજ્યુકેશન છે, જેની અંદર મેડિકલ છે, એની અંદર એમણે સેવા સ્ટાર્ટ કરી. પણ આજે 2025માં આજની સદીની અંદર આપણને એ બે ક્ષેત્રમાં જવાની જરૂર નથી, કારણ કે એ બહુ સારી રીતે ડેવલપ થઈ ગયો છે. હવે જે ક્ષેત્રમાં પ્રભુ તમને ને મને દોરી લઈ જાય છે એ આ ક્ષેત્રની અંદર, જે માથીની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને 14મી કલમ કહે છે સાક્ષી. સાક્ષી એટલે કે સુવાર્તા સાક્ષીના રૂપમાં. હવે આ સાક્ષીના રૂપમાં એનો મતલબ એવો થાય કે આ સાક્ષી હવે, આ જે સાક્ષી છે હવે આપવાની નથી. આ સાક્ષી આપવાની નથી, સાક્ષી બનવાની છે. હવે સાક્ષી બનવાનું છે, આપવાની નથી. કારણ કે આપવાવાળી જે સેવા હતી એ પણ થઈ ગઈ. અને ઘણી બધી વખત એ જે સાક્ષી છે એટલે પ્રભુ ઘણી બધી વખત બહુ બધાના જીવનની અંદર ચમત્કાર દ્વારા અલગ અલગ રીતે ઘરના કાર્યમાં, માંદગીમાં, સાજાપણામાં બધી રીતે પ્રભુ કામ કરતા ગયા અને લોકો ચર્ચમાં સેવા સાક્ષી આપતા ગયા. પણ નવા કરારની અંદર, આજના સમયની અંદર જે સૌથી આજની જે અગત્યતા છે, એકદમ અગત્ય એટલે કે એકદમ નેસેસિટી વાળી જે નીડ છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આજે, એ છે કે સાક્ષી રૂપ બનવું અને સેવા આપવી. સાક્ષી રૂપ બનવું અને સેવા આપવી, આમાં તમારો જીવ જોખમમાં આવી જાય છે. અહીંયા સાક્ષી એટલે કે શહીદ થવું, સુવાર્તાના માટે શહીદ થવું, કાં તો સુવાર્તા એટલે કે જે સત્ય તમે સ્વીકારેલું છે એ સત્યને પકડી રાખવું ત્યાં સુધી તમે તમારો જીવ તમારા શરીરમાંથી ના કાઢી નાખો ત્યાં સુધી તમે એ સત્યને પકડી રાખો છો. એ શહીદ તમે નહીં છોડો, એ સાક્ષી. અને પાઉલ પ્રેરિત આ સેવાને આ રીતે બતાવે છે કે હું ઈશ્વરના દીકરાની સેવા કરું છું. કઈ રીતે? સુવાર્તા પ્રગટ કરીને. અને એ સેવા તમને ને મને સોંપાયેલી છે. પણ આ જે સાક્ષી રૂપ થવાનું છે, સાક્ષી રૂપ થવાનું છે, એનો અર્થ આજે આપણે સમજવા માંગીએ છીએ. થોડું એક સ્ટેપ આગળ જવા માંગીએ છીએ, અને તે એ છે ફિલિપીનો પત્ર. જો કદાચ તમને યાદ હોય તો થોડા દિવસ પહેલાં આપણા ગ્રુપની અંદર આ બાબત મૂકેલી.
ફિલિપી 1 અને 27. ફિલિપીનો પત્ર 1 અધ્યાય 27મી કલમ. તદુપરાંત ખ્રિસ્તના શુભ સંદેશને અનુરૂપ આચરણ કરીને સ્વર્ગના નાગરિકોની માફક જીવો. ત્યારે હું ત્યાં આવીને તમને મળું કે માત્ર તમારા વિશે સાંભળું, પણ હું જાણીશ કે તમે એક મનથી અને એક હેતુથી એક સાથે ઊભા રહીને સાથે મળીને શુભ સમાચાર રૂપી વિશ્વાસને માટે લડી રહ્યા છો. સર્વોચ્ચ ઈશ્વરમાં, ભલે મારું ગમે તે થાય, પણ તમે વિશ્વાસીઓને શોભે એવું જીવન જીવો, જેથી હું તમને ફરીથી મળું કે ન મળું તો પણ મને તમારા વિશે એવું સાંભળવા મળે કે તમે સુવાર્તા સંભળાવવાના કાર્યમાં એકબીજાની પડખે ઊભા રહ્યા છો. અહીંયા જે વર્ડ વપરાયો છે એ જે આખી કલમ છે એ આખી કલમમાં 4 સંદેશા છે. 27મી કલમમાં 4 સંદેશા છે અને એ 4 સંદેશાને આપણે અત્યારે સ્પર્શ નથી કરતા. આજે આપણે જે જોવાના છે એ ખાલી પહેલો જ ભાગ એ છે. અહીંયા લખેલું છે, માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો. બરોબર છે. હવે આ જે શબ્દ જે લખાયેલો છે, આ જે શબ્દ જે અત્યારે જે યુઝ થયો છે, યોગ્ય, અહીંયા વર્ડ છે યોગ્ય. તો અહીંયા એમ કે છે માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ એટલે કે જીવન જીવવાનું તમે પ્રયત્ન કરો. આ યોગ્ય શબ્દ જે છે અંગ્રેજીમાં વર્ધી શબ્દ લખાયેલો છે, પણ એનો મૂળ જે આવે છે, એનો મૂળ જ્યાંથી એ ગ્રીક ભાષામાં જે લખાયું છે, તો ત્યાં યોગ્ય એટલે કે વર્ધીની જગ્યા પર આવે છે સિટીઝન. એટલે કે જે ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન છે એમાં જે તર્જુમો છે એકદમ એક્યુરેટ કરેલો છે આ વસ્તુ માટે. કારણ કે આ જ પત્રમાં એટલે કે પાઉલ પ્રેરિત ફિલિપીના પત્રની અંદર 3 અધ્યાય અને તેની 20મી કલમમાં આ બાબતનો ઉલ્લેખ કરે છે કે આપણી નાગરિકતા આકાશમાં છે. એટલે કે તમે જે સિટીઝન છો, તમારું જે નાગરિકતા છે એ પૃથ્વી પર નથી, આકાશની છે. હવે જો આ કલમને આપણે 2 સાથે ક્લબ કરીએ તો એમ કહે છે કે તમારું પૃથ્વી પર જે તમે જીવો છો એ પૃથ્વી પરની નાગરિકતા નહીં, પણ આકાશના તમે નાગરિક છો, એવી રીતે તમે જીવો, જેથી કરીને તમારી સુવાર્તા જે તમે પ્રગટ કરો છો એ સુવાર્તામાં તમારી લાઈફ બેકઅપ કરે. સીએફસી વર્ષોથી આ એક ટીચિંગની પાછળ છે. જે હું કરું છું એ જ હું બોલું છું, જે હું જીવું છું એ જ પ્રચાર કરું છું. એનું મુખ્ય કારણ આ છે, અત્યાર સુધી સુવાર્તા વર્ડના ફોર્મમાં આપણે સાંભળવામાં આવી, જોવામાં આવી, પણ જીવનના ફોર્મમાં કોઈ દિવસ સુવાર્તા તમારી ને મારી પાસે આવી નથી. જો તમે અંગ્રેજી બાઇબલની અંદર જો અંગ્રેજી બાઇબલ કદાચ ન્યૂ લિવિંગ તમારા NASB કે એની અંદર તમે જો, આમાં નહીં હશે બ્રધર, પણ જ્યારે તમે બાઇબલ પલટાવો ને, બાઇબલ એટલે જ્યારે જ્યાં લખેલું છે ને ફિલિપીઓનો પત્ર, માથેની લખેલી સુવાર્તા, લુકની લખેલી સુવાર્તા, તો ત્યાં અંગ્રેજી બાઇબલની અંદર આવો વર્ડ લખેલો હશે, ગોસ્પલ અકોર્ડિંગ ટુ સેન્ટ મેથ્યુ. ગોસ્પલ અકોર્ડિંગ ટુ
Saint Mark. Gospel according to Saint Luke. Gospel according to Saint John. આ બધા જો તમે જો અકોર્ડિંગ ટુ આ વ્યક્તિ, ગોસ્પલ અકોર્ડિંગ ટુ માર્ક, સુવાર્તા અકોર્ડિંગ ટુ લુક, સુવાર્તા અકોર્ડિંગ ટુ જોન એટલે કે યોહાન. અને હવે જો તમે જુઓ આજનો વિષય છે એ આ લાઈફ અકોર્ડિંગ ટુ gospel. Life according to gospel. જીવન એ સુવાર્તાની માફક, બ્રધર એવું જ હોય ને, અકોર્ડિંગ ટુ લાઈફ, સુવાર્તા આધારિત જીવન. ઓકે, કાં તો એને બીજી રીતે જો જોઈએ તો જીવનશૈલી ખ્રિસ્તની સુવાર્તા મુજબ, જીવનશૈલી લાઈફ, જીવનશૈલી ખ્રિસ્તની સુવાર્તા મુજબ. અત્યાર સુધી માથી મુજબ સુવાર્તા તમે જોઈ, માર્ક મુજબ તમે સુવાર્તા જોઈ, લુક મુજબ તમે સુવાર્તા જોઈ, યોહાન મુજબ તમે સુવાર્તા જોઈ. પણ હવે જીવન મુજબની સુવાર્તા આપણે બનવા માંગીએ છીએ. આ આપણા ચર્ચનો ગોલ હોવો જોઈએ, એક ઇન્ડિવિજ્યુઅલનો ગોલ હોવો જોઈએ. લાઈફ અકોર્ડિંગ ટુ ગોસ્પલ, આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પાઉલ પ્રેરિત ફિલિપીના પત્રની અંદર પહેલો અધ્યાય અને તેની 27મી કલમમાં આ જ વસ્તુ કહે છે, માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો. અને જે પ્રમાણે કેટલાક ટ્રાન્સલેશન હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે કેટલાક ટ્રાન્સલેશન અહીંયા હું જોતો હતો, જે હું તમારી આગળ લઈને આવું છું. એમાંથી 5 ટ્રાન્સલેશન કે જે અલગ અલગ રીતે એ આ બાબતનું વર્ણન કરે છે, એને આપણે જોઈએ. ન્યૂ સેન્ચુરી વર્ઝન એક છે બાઇબલ, ન્યૂ સેન્ચુરી વર્ઝન. એની અંદર એમ કે છે, ઓનલી વન થિંગ કન્સર્ન્સ મી, બી શ્યોર ધેટ you live in a way that brings honor to good news of Christ. મને ફક્ત એક જ વાતની ચિંતા છે, ખાતરી કરો કે તમે એવી રીતે જીવો કે જેનાથી ખ્રિસ્તની સુવાર્તાનો મહિમા થાય. અને જો માણસને બનાવવાને માટે યસાયા 43 એમ કહેવામાં આવેલું છે કે મેં મારા મહિમાને અર્થે બનાવેલો છે, તો આ સુવાર્તા બી મહિમાને અર્થે પ્રગટ થવી જ જોઈએ, અને તે પણ જીવનથી થવી જ જોઈએ. એટલે કે લાઈફ અકોર્ડિંગ ટુ ગોસ્પલ. આ ન્યૂ સેન્ચુરી વર્ઝન આ વસ્તુ કહે છે. ન્યૂ ઇન્ટરનેશનલ રીડર વર્ઝન એમ કહે છે, નો મેટર વોટ હેપન, લીવ ઇન અ વે ધેટ બ્રિંગ્સ ઓનર ટુ ધ ગુડ ન્યૂઝ અબાઉટ ક્રાઇસ્ટ. ગમે તે થાય, ખ્રિસ્તની સુવાર્તાને માન મળે એ રીતે જીવો. આ ટ્રાન્સલેશન આ રીતે કહે છે, ગમે તે થાય, ખ્રિસ્તની સુવાર્તાને માન મળે એ રીતે જીવો. ટિન્ડેલ વર્ઝન આમ કહે છે, ટિન્ડેલ, only let your conversion be as it be come that gospel of Christ. ફક્ત તમારી વાતચીત, ટિન્ડેલ આ રીતે કહે છે, ફક્ત તમારી વાતચીત ખ્રિસ્તની સુવાર્તા જેવી હોય તેવી જ રહે. જે ખ્રિસ્તની સુવાર્તા આવે છે તે જ તમારી વાતચીત થવા દો. આ ટ્રાન્સલેશન કહે છે. મેસેજ બાઇબલ આ રીતેનું વર્ણન કરે છે, લીવ ઇન અ સચ અ વે that you are credit to the message of Christ. એવી રીતે જીવો કે તમે ખ્રિસ્તના સંદેશાને શ્રેય માટે જવાબદાર બનો.
ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન જે રીતે કહેવામાં આવેલું છે, અબવ ઓલ યુ મસ્ટ લીવ એઝ અ સિટીઝન ઓફ હેવન, conducting yourself in a manner worthy of the good news about Christ. તદુપરાંત ખ્રિસ્તના શુભ સંદેશને અનુરૂપ યોગ્ય આચરણ કરીને સ્વર્ગના નાગરિકની માફક જીવો. સ્વર્ગના નાગરિકની માફક જીવો એટલે કે જો તમે એમ કહો છો કે મારે સુવાર્તા બનવું છે, તો સૌથી પહેલી બાબત છે કે હું સ્વર્ગનો નાગરિક છું કે નહીં એની ખાતરી કરવી. જો તમે અમેરિકાના નાગરિક નહીં હોવ, બહારના નાગરિક નહીં હોવ તમે, તો તમે એ દેશમાં એ દેશની પદ્ધતિ પ્રમાણે નહીં જીવી શકો. બરોબર છે ને? એટલે કે જો તમારું અમેરિકાની જો તમારી નાગરિકતા હોય, તમારી સિટીઝનશીપ અમેરિકાની હોય, કેનેડાની હોય કે ત્યાંની હોય, તો તમને એ લોકો ત્યાં રહેવા દેશે. અને જો તમે ત્યાંના નાગરિક નથી અને વિઝિટર વિઝા પર ગયેલા છો, તો તમે એક છોટી નાની મુદ્દત માટે તમને ત્યાં રાખશે અને તમારી મુદ્દત પૂરી થાય એટલે પાછું તમારે આવી જવાનું. અને મેજોરિટી ક્રિશ્ચન એ વિઝિટર વિઝા પર હોય છે. મેજોરિટી ક્રિશ્ચન એ વિઝિટર વિઝા પર હોય છે. વિઝિટર વિઝા એટલે મુલાકાતી. એનો મતલબ એવો થાય કે આપણે સ્વર્ગની વિઝિટર વિઝા પર હોઈએ અને હા, પરમિનન્ટ નહીં. તમને પીઆર નથી મળેલા. કોઈક વખત આપણને પેલો સ્વર્ગનો અનુભવ થઈ જાય, કોઈ વખત એવી બાબતો આવી જાય અને ખ્રિસ્ત માટે એક ઉત્સાહ, ખ્રિસ્ત માટે એક જબરજસ્ત જોશ આપણામાં આવી જાય અને પેલો વિઝિટર વિઝા પાછી આવી જાય આપણામાં. અને આ જ બાબત કે આપણને પીઆર નથી મળતા એટલે આપણે પરમિનન્ટ રેસિડન્ટ, આપણે જે સ્વર્ગના જે રેસિડન્ટ છે એ આપણે નથી બનતા. અને તમે નથી બનતા તો પછી જીવવાના ક્યાંથી? તમે ને હું નથી જીવી શકતા કારણ કે તમે ને હું ત્યાંના પીઆર, આપણને નાગરિકતા મળવી જરૂરી છે. આપણે ત્યાંના નાગરિક છીએ, પણ એ નાગરિકતા જેવી રીતે આપણે એમ્બેસીમાંથી ને બધેથી આપણે અપ્લાય કરીએ છીએ એવી રીતે નહીં થાય. આ નાગરિકતા આપણને તારણ દ્વારા, ઉદ્ધાર દ્વારા આપણને મળે છે અને આપણે વિશ્વાસ કરવાનો હોય છે કે આપણે ત્યાંના નાગરિક છે. અને જો ત્યાંના નાગરિક છે તો અહીંયા હવે બતાવવાનું છે કે અમે તો અહીંના નથી, અમે તો ત્યાંના જ છીએ. અને પાઉલ પ્રેરિત આખી બાબતને આ જ રીતે કહેવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે તમે પૃથ્વી ઉપર જીવો કે લોકો તમને જોઈને એમ કહે કે આ તો અહીંના નથી, આ તો બીજે કઈના છે. કાના? તો એમ કે એ બધા કાના નાગરિક છે, સ્વર્ગના નાગરિક છે. પણ બહુ દુઃખની વાત છે કે આપણી લાઈફ એ પ્રમાણે સપોર્ટ નથી કરતો. અને ગઈકાલે એક સરસ બાબત મેં ગ્રુપની અંદર મોકલેલી, એનો હેતુ આ જ હતો અને તે આ હતો. એને આપણે સાંભળીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. એક વખત સિકંદર નામ સાંભળેલું ને, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. અને એટલે સિકંદર એક આળસુ માણસને મળે છે, આળસુ સૈનિકને મળે છે, જે એમના સૈન્યમાં એક આળસુ, એકદમ નકામો માણસ, ગુડ ફોર નથિંગ, નકામો માણસને એ મળે છે. અને મળીને એ સિકંદર એને પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? એટલે વ્યક્તિ એવું કીધું, એલેક્ઝાન્ડર સર. એટલે એ જે આળસુ માણસ હતો, જે નકામો હતો, એનું નામ એલેક્ઝાન્ડર હતું. અને પેલા એલેક્ઝાન્ડર એટલે કે મહાન સિકંદરે એણે એવું કીધું કે મહેરબાની કરીને કાં તો તું તારું નામ બદલી નાખ, કાં તો તારી જે જીવવાનો જે તરીકો છે એને તું બદલી નાખ.
કાં તો નામ બદલી નાખ, કાં તો તું જે વર્તન કરે છે, કાં તો જે તારો વ્યવહાર છે, તારી લાઈફ છે, એને તું બદલી નાખ. અને તમે ને હું એ કોણ છે? જો તમે જુઓ યશાયા એની 43 એની 7, આ આગળનો ભાગ કોઈ દિવસ આપણે નહીં વિચારેલો, એને સાંભળો તમે. 43:7 ફર્સ્ટ પાર્ટ. ઓકે. જ્યારે એક પૃથ્વી પરનો મહાન શાસક એલેક્ઝાન્ડરનું નામ બીજો માણસ સેમ નામથી ખરાબ કરતો હતો, ત્યારે એ વ્યક્તિને એવું ફીલ થાય કે તું કાં તો નામ બદલી નાખ, કાં તો તારું વર્તન બદલી નાખ. તો અહીંયા યશાયા 43 ને તેનો પહેલું એમ કહે છે કે જે સર્વને મારું નામ અપાયું છે, એટલે કે દેવના લોક તરીકે આપણે જ્યારે ઓળખાઈએ છીએ, અને જો આજે ઈસુ ખ્રિસ્ત આવે ને પૂછે, આ સેમ પ્રશ્ન તમને પૂછે, તમે કોણ? અને તમે કહો કે હું ખ્રિસ્તી, તો ઈસુ ફરીથી જ જવાબ આપે, કાં તો તું નામ બદલી નાખ, કાં તો તારું વર્તન બદલી નાખ. હું ખ્રિસ્તી. અને ખ્રિસ્ત જ્યારે તમને ને મને આ રીતે જુએ, આ રીતે જે હાલની સ્થિતિમાં આપણને જુએ, તો એ આપણને આ જ વસ્તુ કે કાં તો તું નામ બદલી નાખ, કાં તો તારું વર્તન બદલી નાખ. એટલે કે સુવાર્તાને અનુરૂપ આપણું જીવન હોવું જોઈએ. એટલે કે જે સુવાર્તા આપણે જે બનવાનો પ્રયત્ન કરીએ, કાં તો સુવાર્તાનો મતલબ થાય કે ઈસુએ જે સત્ય મૂકેલા છે, ઈસુએ જે સત્ય આપણને કીધા છે, એને વેલ્યુ, એનો જે વેલ્યુઝ છે, જે બાઇબલના સત્યોના જે વેલ્યુઝ છે, એની સાથે હું એકરૂપ થાઉં છું, હું અગ્રી કરું છું. તો જે રીતે બાઇબલ એમ કહે છે, જે રીતે બાઇબલ આપણને એમ કહે છે કે આપણે આપણા ભાઈઓ પર પ્રીતિ કરવી જોઈએ, તો આપણે એ સત્યને માનીએ છીએ કે સત્ય છે, પણ શું એ સત્ય તમારા જીવનમાં બેકઅપ તરીકે આવે છે? એટલે કે શું વાસ્તવિક જીવનમાં એ બાબતો આવે છે? અને જો નથી આવતી, તો આપણે એ સુવાર્તા બની શકતા નથી. સુવાર્તા આપી શકીએ છીએ, તમે સુવાર્તા આપી શકો છો, એના માટે કોઈને રોકટોક નથી, પણ તમે સુવાર્તા બની શકતા નથી. તમે સાક્ષી આપી શકો છો, તમે બાઇબલના સત્યોને, તમે ઇન્ફોર્મેશનને તમે પાસ ઓન કરી શકો છો, તમે બીજાઓને એ સત્ય તમે આપી શકો છો, તમે સુવાર્તા આપી શકો છો બીજાને, પણ તમે સુવાર્તા બની શકતા નથી. તમે સુવાર્તાને સાક્ષી રૂપ નથી થઈ શકતા. એટલે કે તમારી લાઈફ, તમારી સુવાર્તા બનવી જોઈએ. એક ટ્રાન્સલેશન જે રીતે કહે છે કે એ તમારો મેસેજ હોવો જોઈએ. અને મેસેજ ઓફ ક્રાઇસ્ટ, મેસેજ ટ્રાન્સલેશનની અંદર આ રીતે લખેલું છે, એવી રીતે જીવો કે ખ્રિસ્તનો મેસેજ, ધ મેસેજ ઓફ ક્રાઇસ્ટ, યુ આર ક્રેડિટ ટુ ધ મેસેજ ઓફ ક્રાઇસ્ટ. અને આજનો જે સમય છે એ બાબતનો સમય છે કે શું તમે એ મેસેજ છો? હવે આ જગ્યા પર બધા બોલી શકતા નથી, અહીંથી બધા મેસેજ નહીં આપી શકે, બધા પુલપિટ પરથી મેસેજ નહીં આપી શકે, પણ મેસેજ તો બની શકાય. પણ મેસેજ બનવું નથી, બધાએ અહીંથી મેસેજ આપવું છે, બધાએ બધાને શીખવવું છે. પણ જ્યાં સુધી આપણી લાઈફ જો બેકઅપ નહીં કરે તમારા સ્ટેટમેન્ટને, તમારી લાઈફ, તમારું જીવન, તમારું વર્તન, તમારો વિશ્વાસ, તમારી વિચારધારા, એ જો તમારા એમાં લાઈફને બેકઅપ નહીં કરે, તમે સુવાર્તા નહીં બની શકો. તમારા લાઈફમાં એ હોવું જરૂરી છે. ખાલી સત્યને સાંભળવા, સત્યને સ્વીકારી લેવા કે સત્ય છે, તો તે સત્ય તમને કોઈ કામમાં લાગવાનું નથી.
કોઈ કામમાં નહીં લાગે જ્યાં સુધી એ તમારા જીવનમાં નહીં ઉતરે. જે દવા કે ગોળી તમને માથું પેટમાં દુખતું હોય, શરીર દુખતું હોય, પેઇન કિલર હોય, જો એ ગોળી પેટમાં જઈને ડિઝોલ્વ થતી નથી, એ છૂટી પડતી નથી, બ્લડના સંપર્કમાં આવતી નથી, ત્યાં સુધી તમને અસર નહીં કરે. એવી જ રીતે સુવાર્તા જો તમારા લાઈફમાં નહીં ઉતરે અને તમારા ભેજામાં જતું રહે, તમારા મગજમાં જતું રહે અને જીવનમાં નહીં ઉતરે, એ સુવાર્તા નથી. એ સુવાર્તા તમને કોઈ જ કામ લાગી નથી. સુવાર્તા મગજમાં એટલે કે તમારા ભેજામાં એ સુવાર્તા ટ્યુમરનું કામ કરશે. એ ટ્યુમર તમને અહીંયા ઘૂસી જશે અને એ ઘૂસીને એનું કામ નહીં કરે, એ ત્યાં ફિક્સ થઈ ગઈ અને ત્યાં ટ્યુમર તમારું જેને આપણે કહેવાય ગાંઠ થઈ જશે અને તમને એવી ગાંઠ મગજમાં ભરાઈ જાય અને એમ થાય મને તો ખબર જ છે આ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામેલા અને તારણ પામવા માટે વિશ્વાસ અને પસ્તાવો જરૂરી છે. મને ખબર છે, અહીંયા ગાંઠ છે, એ ટ્યુમર છે. આ તમારા મગજમાં સત્યનું જે ટ્યુમર ભરાયેલું છે ને, કારણ કે ત્યાં નહીં હોવું જોઈતું હતું, એ ટ્યુમર નહીં થવું જોઈતું હતું, એ જે સત્ય છે એ જીવનમાં આવવું જોઈતું હતું અને તો જ એ સુવાર્તા બની શકતે. અહીંયા ટ્યુમર થઈને તો સુવાર્તા આપી રહેલું છે, સાક્ષી આપી રહેલી છે, સાક્ષી બનતું નથી. અને તમારે સાક્ષી આપવા માટે તમારે સ્ટેજ, પ્લેટફોર્મ, લોકો એની જરૂર નથી, કારણ કે તમારી ડે ટુ ડે એક્ટિવિટી, તમે ઓફિસમાં જાઓ, તમે સ્કૂલના સ્થળ ઉપર જાઓ, તમે કોલેજની અંદર જાઓ, અડોશી પડોશી સાથે વાત કરો, તમે બજારમાં જાઓ, તમે ગ્રોસરીમાં જાઓ, તમે મોલમાં જાઓ, તમે સ્ટેશન પર જાઓ, તમે બસ સ્ટેન્ડ પર જાઓ, તમે દુનિયાની જે બી એક્ટિવિટી દરરોજ કરતા હોય ત્યાં જતા રહો. તમારું વર્તન કઈ આપશે કે આ તો ખ્રિસ્તનો શિષ્ય છે? શું આજે તમારી ને મારી લાઈફ એવું જોતાની સાથે કોઈ કે આ ખ્રિસ્તનો શિષ્ય છે? ને જો નથી કહેતા તો આપણે એ સુવાર્તા નથી. આપણે સુવાર્તા બનવાની જરૂર છે. આપણે સુવાર્તા બનવાની જરૂર છે. જો તમારી ને મારી લાઈફ સુવાર્તાને અનુરૂપ જીવતા નથી, જે સત્ય, નવા કરારનું સત્ય, જે ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ પ્રમાણે જીવતા નથી, તો તમે સુવાર્તા બની શકતા નથી. ને હું કહું કે તમારાથી સુવાર્તા પણ નહીં અપાય. જે સુવાર્તા તમને જ કામ લાગી નથી, જે સુવાર્તાએ તમને ટ્યુમર કરી દીધું છે, જે સુવાર્તા કે સત્ય ટ્યુમરના ફોર્મમાં તમારા મગજમાં બેસી પડેલું છે, એ જ તમે ઇન્ફોર્મેશન પાસ કરશો, એને બી તમે ટ્યુમર આપશો. ત્રીજા વ્યક્તિને તમે કહેશો, એને બી ટ્યુમર આપશો. કેટલાને મારી નાખશો? કેટલાના ખૂન કરવા માંગો છો તમે? દેવનું વચન એમ કહે છે કે આપણે જીવન આપીએ. ઈસુ ખ્રિસ્ત શાના માટે આવેલા? હું જીવન આપવા માટે આવું છું. તો જીવન આપવા માટે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર જીવન જીવા અને જીવન જીવીને જીવન આપ્યું. જે તમે કરતા નથી એ તમે બીજાને પાસ ઓન નહીં કરી શકો. જો મને ગણિત નહીં આવડતું હોય તો હું સિસ્ટરને ગણિત નહીં શીખવી શકું. જો મને ડ્રોઈંગ નહીં આવડતું હોય તો હું સિસ્ટરને કે બ્રધરને કે બાળકોને હું ડ્રોઈંગ નહીં શીખવી શકું. જે વસ્તુ હું પોતે જ નથી કરતો, જે વસ્તુ હું પોતે જ નથી આવડતી, કાં તો મારું જીવન એ વસ્તુ નથી કરી રહેલી, એ વસ્તુ બીજાને કેવી રીતે શીખવી શકું? તમારી લાઈફ તમારા વર્ડને, તમારા સ્ટેટમેન્ટને બેકઅપ કરતું હોવું જોઈએ. તમે જુઓ કે હું જ્યારે બોલું છું, જ્યાં એક ઇડિયમ્સને શું કહેવાય? કહેવત. એક કહેવત છે ને તે આ છે, વોક એન્ડ ટોક. આ એક કહેવત છે, વોક એન્ડ ટોક. એટલે કે પહેલા ચાલો અને પછી બધી વાતો કરો. આ કહેવત છે, પહેલા ચાલો અને પછી વાતો કરો. એટલે કે પહેલા સુવાર્તા બનો અને પછી સુવાર્તા આપો.
પણ હવે ઉલટું થઈ ગયું છે, બનાતું નથી, આપવા તો જઈએ, બનાતું નથી, આપવા જઈએ, કારણ કે બીજા લોકો નાશમાં તો ના જતા રહે, પણ અહીંયા હું જ નાશમાં છું અને બીજાને ક્યાંથી બચાવાય? કારણ કે એ સુવાર્તા કોઈ દિવસ કામ નહીં લાગે. એ મોત લઈને આવશે. એ ટ્યુમર છે, એ કેન્સર છે. જો તમે સુવાર્તા આપો છો, એના પહેલા જો સુવાર્તા બનેલા નથી તમે, તો તમે મોતનો ફેલાવો કરો છો. સુવાર્તાનો નહીં, સુવાર્તા એટલે સારી વાત, ગુડ ન્યૂઝ. એટલે કે તમે લોકોને છેતરો છો એવી રીતે કરીને હું તમને સારી વાત કહું છું અને સારી વાત કહીને મોત પધરાયા આવો છો, મરણ. તમને ને મને ગુડ ન્યૂઝ મળેલા છે કે નથી મળેલા? તમને ને મને ગુડ ન્યૂઝ સુવાર્તા મળી છે કે નથી મળી? મળેલી છે ને? યસ. કારણ કે જ્યાંથી આપણે સુવાર્તા લીધી છે એ વ્યક્તિ કાં તો એ ચર્ચ જીવંત લોકો હતા કે જીવંત લોકો છે, એટલે ત્યાંથી જે લોકો જીવા એ લોકોએ આપણને સુવાર્તા આપી, માટે એ જીવતી સુવાર્તા તમારી પાસે છે અને એ જીવંત રાખવી, એને જીવતી રાખવી એ આપણું કામ છે. એટલે કે એ સુવાર્તાને તમારે તમારા લાઈફમાં, ડેઈલી જીવનમાં, દરરોજની રોજિંદી હેબિટમાં એને લાવવી પડશે, તો જ તમે સુવાર્તા બની શકો. અને જે સુવાર્તા બને છે એ જ સુવાર્તા આપે છે. આ સત્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જ લાઈફ છે, આ જ જીવન ઈસુ ખ્રિસ્ત આપવા માટે આવેલા. અને ઈસુ ખ્રિસ્ત પાસે પણ આ જ સ્ટાન્ડર્ડ હતું. પ્રેરિતોના કૃત્યની અંદર જો તમે પહેલા અધ્યાયની અંદર જો, તો જે કરતા હતા એ જે કરવા તથા શીખવવા માંડ્યું. એટલે ઈસુ ખ્રિસ્ત જે પોતે કરતા હતા એ જ શીખવતા હતા. ચર્ચની આ જ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી છે. જે કરે છે એ જ વસ્તુ શીખવે. જો આપણે આ સુવાર્તા બનવું છે, એટલે કે આપણે દરરોજ કંઈક ઘટના બને. જ્યારે આ બાબત જ્યારે હું મારી આગળ મનન જ્યારે કરતો હતો, ત્યારે એક મારી સાથે ઘટના ઘરના બાબતની અંદર બનેલી. અને જ્યારે ઘરની અંદર એ બાબત બની ત્યારે મને અંદરથી એકદમ આક્રોશ હતો, મારે અંદરથી શાંતિ ખોળવાઈ ગઈ હતી. અને ત્યારે જ મને એ અવાજ આવ્યો કે સુવાર્તાને અનુરૂપ જીવ. અને તરત જ જે બાબત કાં તો જે લાગણી, જે ભાવના મારી અંદર જે થતી હતી એને મેં ફેંકી દીધી. નહીં, એ નહીં જોઈએ, કારણ કે મારે આ સુવાર્તાને અનુરૂપ જીવવું છે. એ જૂની બાબત ફરીથી આવે તમારામાં, એ જૂનો તમને કોઈક બાબતો એવી ઘરની કોઈ પરિસ્થિતિ કે કઈ સમસ્યા આવી જાય, ફરીથી તમારી જૂની બાબત તમારા પર આવવાનો પ્રયત્ન કરે, હાવી થવાનો પ્રયત્ન કરે, પણ ઇમિડિયેટલી વિશ્વાસથી આ બાબત લઈને આવો કે મારે તો સુવાર્તાને અનુરૂપ, સુવાર્તા મુજબ જ જીવવું છે. અને જો આપણે આ રીતે જીવીશું, દરરોજ પ્રેક્ટિસમાં લઈને આવીશું, આપણને આદત પડી જશે, આપણે સુવાર્તા બની જઈશું. એના માટે તમારે કેલેન્ડરમાં દરરોજ 1લી તારીખ 2જી તારીખે ટીક મારવાની જરૂર નથી કે આજે બન્યો કે નહીં બન્યો. એ ક્યારે તમે બની જશો ખબર નહીં પડશે, કારણ કે બધી જ વસ્તુ વિશ્વાસથી થાય છે. પ્રભુ આપણને સહાય કરે, પ્રભુ આપણને આ સુવાર્તા બનાવે.